કેમ છો મારા વાલા દર્શક મિત્રો? હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી અને આવી ગયો છે ધમાકેદાર તમારા માટે જોરદાર વિડીયો. જ્યાં દોસ્તો આજે હું તમને વિડીયોમાં બતાવવાનો છું અલિન્દ્રા ગામની જે હોળી છે એનું સેલિબ્રેશન અલિન્દ્રા ગામમાં કેવું થાય છે. કારણ કે જે હોળીનું સેલિબ્રેશન છે એ પૂરા ભારત દેશમાં થાય છે, પરંતુ આજે વિશેષમાં હું તમને અલિન્દ્રા ગામની અંદર જે હોળીનો પર્વ છે, જે હોળી છે, જે કેવી રીતે પ્રગટાવવામાં આવે છે, ગામના કેટલા લોકો ભેગા થાય છે, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. તો દોસ્તો આ વિડીયો તમારે પૂરો નિહાળવાનો પ્રયત્ન કરવાનો છે, કારણ કે હજુ તો શરૂઆત છે. જુઓ આગળ આ વિડીયોની અંદર કે કેટલી બધી મોટી સંખ્યામાં લોકો આવે છે, એટલી બધી વિશાળકાય જે મેદની છે, માનવ મેદની છે, માનવ મહેરામણ છે, એટલું બધું ઉમટી પડે છે. આ હોળીનું જે તહેવાર છે એ મનાવવા માટે આખું ગામ ભેગું થઈ જાય છે. કારણ કે ગામની અંદર તો આવે છે લોકો, ગામના લોકો તો આવે છે, પણ ગામની આસપાસના લોકો પણ અહીં આગળ અમારો જે હોળીનો તહેવાર છે એ જોવા માટે આવે છે. કારણ કે અલિન્દ્રાની જે હોળી છે એ ખૂબ ધૂમધામથી વર્ષોથી આવી રીતે મનાવવામાં આવે છે. અને અહીં આગળ એક વિશેષ એ મહત્ત્વ છે, કારણ કે હોળીનો તહેવાર છે એમાં જે લોકો છે એ પોતાના ઘરેથી પોળા લઈને આવે છે. ઘાસ જે ગાય ભેંસને ખવડાવવાના પોળા હોય છે, પોળાને એ હોળીની અંદર થોડોક એને પ્રગટાવવામાં આવે છે અને પછી એને તરત ઓલવી દેવામાં આવે છે. અને એ પોળાને જો આખું વર્ષ ખવડાવવામાં આવે તો ગાય ભેંસ જે પણ આપણે ઢોર ઢાંખર છે બીમાર નથી પડતા, એવી માન્યતા છે. અને આ હોળીના જે પ્રગટાયા પછી જે એમાં નારિયેળ નાખવામાં આવે છે, અને નારિયેળ પણ બધા જે અમારા નવયુવાનો છે એ નારિયેળને પણ કાઢે છે અને હોંશે નારિયેળને ખાય છે. સરસ મજાની પ્રસાદીનો કારણ કે અમે પણ નારિયેળ ખાધું, અમને પણ જોરદાર લાગ્યું. તો આવો સરસ મજાનો વિડીયો છે, સરસ મજાનું ગામ છે, સરસ મજાના લોકો છે. તો આવો આપણે તમે એને બધા નિહાળીએ વિડીયો, અને વિડીયોને શેર કરી, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અલિન્દ્રા ગામમાં એક પરંપરા છે કે વર્ષોથી જે હોળી છે એ પ્રગટાવતા પહેલાં વિધિ વિધાનથી એની પૂજાપાઠ થાય છે, અને શુભ મુહૂર્ત અને શુભ સમયે હોળી પ્રગટાવવામાં આવે છે. અને જે બ્રાહ્મણ શ્રી છે એ અમારા જે આગેવાન છે ગામના, એમને પૂજાપાઠ કરાવે છે. અને આપ નિહાળી રહ્યા છો જે ધજા છે ભક્ત પ્રહલાદની અને હોળી માતાની, એ ધજાને પણ ઉપર દર વર્ષે આ જ રીતે પૂજાપાઠ કરી અને પછી એ ધજાને છે ઉપર લગાડવામાં આવે છે. આવો અને સરસ મજાનો જે કાર્યક્રમ છે વર્ષોથી અમારા ગામમાં થાય છે. અગરબત્તી છે, વિધિ વિધાન છે, આપણી પરંપરા છે, એ પરંપરાને જાળવી રાખવામાં આવે છે.
આપ નિહાળી રહ્યા છો જે ગામમાંથી ઘણા બધા લોકો પૂળા લઈને આવે છે અને પૂળાને હોળી પ્રગટ્યા પછી હોળીમાં એ પૂળાને થોડુંક લગાડવામાં આવે છે અને પછી એને તરત ઓલવી નાખવામાં આવે છે. કહેવાય છે, એવી માન્યતા છે કે જે આ પૂળા છે એ પૂળાને ગાય અને ભેંસને ખવડાવવામાં આવે ને, પોતાનું જે ઢોર ઢાંખર હોય છે, પોતાનો જે માલ હોય છે એમને ખવડાવવામાં આવે ને, તો એ જે ઢોર ઢાંખર જે છે આપણો પશુધન છે એ 12 મહિના સુધી એને કોઈ બીમારી નથી થતી, એવી વર્ષો જૂની માન્યતા છે. અને એ માન્યતાની અંતર્ગત અત્યારે તમે નિહાળી રહ્યા છો જે લોકો છે ઉમટી પડ્યા છે પૂળાને લઈને હોળીમાં પ્રગટાવીને પછી એને ઓલવી રહ્યા છે.
અને આમ ગામના જેટલા પણ આવેલા છે ભક્તો શ્રદ્ધાળુઓ એ હોળી માતાની જે પ્રદક્ષિણા કરી રહ્યા છે અને એટલી બધી મોટી સંખ્યામાં લોકો પ્રદક્ષિણા કરી રહ્યા છે કે તમે જોઈ શકો છો જે માનવ મેરામણ છે જે લોકો છે જે લોકોની ભીડ છે એટલી બધી મોટી સંખ્યામાં આવે છે અલિન્દ્રા ગામમાં. અને અલિન્દ્રા ગામમાંથી તો આવે છે વિશેષ બહારથી પણ લોકો આવે છે જે અલિન્દ્રાની જે હોળી પ્રગટાવવામાં આવે છે એ લોકો જોવા માટે ભેગા થાય છે. આવો સુંદર મજાનો જે માહોલ છે ભક્તિમય માહોલ છે આનંદિત માહોલ છે અલિન્દ્રા ગામમાં જોવા દર વર્ષોના વર્ષ મળે છે. તો ઘણા બધા લોકો આ વિડીયોને શેર કરજો જેથી અલિન્દ્રા ગામનો જે મહિમા છે લોકો સુધી પહોંચી જાય અને અલિન્દ્રા ગામનો જે આ વિડીયો છે દૂર દૂર સુધી લોકો દેશ વિદેશમાં પણ લોકો જોવે એવી હું બધાને વિનંતી કરું છું. એટલે વિડીયોને વધુમાં વધુ શેર કરજો. બીજી એક પરંપરા છે કે જે યુવાનો છે કહેવાય છે કે જે હોળી માતાની અંદર જે નારિયેળ હોમવામાં આવે છે ને એ નારિયેળને કાઢવામાં આવે છે અને એ નારિયેળને પોતે હાથમાં લઈને એને ફોડીને પછી એ નારિયેળમાંથી જે પ્રસાદ રૂપ નીકળે છે જે નારિયેળ છે એટલો સુમધુર લાગે છે એટલો મીઠો લાગે છે કે એની વાત ન કરો. અમે પણ એ પ્રસાદી લીધી હતી અને અમને પણ ખૂબ આનંદ આવ્યો હતો અને ખૂબ ટેસ્ટી અને ખૂબ સુંદર અદ્ભુત નારિયેળ લાગ્યું હતું અમને. અને લોકો છે એ આ રીતે વર્ષોથી નારિયેળ કાઢે છે અને ખાય છે. તો મિત્રો આ હતો અલિન્દ્રા ગામમાં જે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે એનો સરસ મજાનો સુંદર વિડીયો. તમને વિડીયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાં મળી છે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય હિન્દ. ભારત માતા કી જય.